વડોદરાના વાઘોડિયા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. અચાનક વાતાવરણમાં પલટો આવતા અંધારપટ છવાયું હતું. વાઘોડિયા, બ્યારા, પલોડ, વેજલપુર અને ગોરજ વિસ્તારમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. તો બપોરે બફારો અને ત્યારબાદ ગરમીમાંથી હવે આંશિક રાહત મળી છે. ગ્રામ્ય વિસ્તારો, ખાસ તો વડોદરાના વાઘોડિયા તેમજ વાઘોડિયાની આસપાસના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં અંધારપટ છવાયો અને ત્યારબાદ તેજ પવન ફૂંકાયો હતો અને ધોધમાર વરસાદ શરૂ થયો છે. જણાવી દઈએ કે ગ્રામ્ય વિસ્તારમાં જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી પણ ભરાયા છે. ગરમીમાંથી આંશિક રાહત મળી છે, પણ ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ગુજરાતવાસીઓ રેઇનકોટ સાથે મેઘરાજાનું સ્વાગત કરવા માટે તૈયાર થઈ જજો. આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વાવાઝોડા સાથે વરસાદ આવશે. દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર ત્યાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. कास्ट है आने वाला अगले 7 दिन की, इसमें हम जो साउथ दक्षिण गुजरात की जो जिला है इसमें भारी बरसात का भी जो चेतावनी है. इसमें एक अपर या साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहे हैं. हमारा दक्षिण गुजरात की 1.5 किलोमीटर और 3.1 किलोमीटर अबव मीन सी लेवल के ऊपर, जिसके कारण हम आज भारी रेनफॉल का चेतावनी दिए गए हैं. ये जो डिस्ट्रिक्ट आ रहा है सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, इसमें भारी बरसात की चेतावनी है. और बाकी जो जिला है उसमें हम हड़बों से मध्यम बरसात की